पतवीदारनार अब लज्जा मोरी राखियो नंदी के यशवार नगर में जोगी आया नगर में जोगी आया ये आके वेद लगाया वेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 अंग विभूति गले रुद्रमाला भगवान शिव अंग ની અંદર बहुत लगावी ગળાની અંદર રૂંઢમાલા નાગને યજ્ઞોપવિત સ્વરૂપે ધારણ કર્યા હાથમાં ત્રિશૂળ ડમરૂ છટા અને વ્રજની ભૂમિની અંદર ભ્રમણ કરવા લાગ્યા अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो पाको तिलक बाल चंद्रमा घर घर अलग जगायो ओ मन मेरा मंदिर मन मेरा मंदिर शिव मेरी पूजा शिव से बड़ा नहीं कोई पूजा बोल सत्यम शिवम बोल तू सुंदरम मन मेरे शिव की महिमा के गुण गाएगा मन मेरा मंदिर अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो पाको तिलक बाल चंद्रमा घर घर अलग जगायो ये रमता जोगी आया ये आके अलग जगाया वेद कोई समझ न पाया नगरी में जोगी आया આદેશ આદેશ એવા નાદ કર્યા નંદાલયની સામે ઉભા રહ્યા યશોદાના ખોરાની અંદર એ નાનું બાળકનું સ્વરૂપ એ પણ રુદન કરવા લાગ્યું હરિહરનું મિલન એ સમય નજીક આવ્યો ना चाहिए तेरी दौलत दुनिया और ये कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया મહારાજ થાળ લઈને આવ્યા યશોદાજી કે શું ભિક્ષા જોઈએ લેકિન આવું કઈ જોતું નથી अपने लालन का दर्शन करवा दो लालाना दर्शन करावो आ कंचन माया आ मारे कई जोतुं नथी यशोदाजी विचार करे कि आ गळामां सर्प अर्धचंद्राकार चंद्र धारण आ रूंढमाला आने हूँ जोऊं तो मने डर लागे छे आ कदाच नानुं बाळक लालो जोशे तो एने शुं थशे ए विचारथी जे माता भयभीत बनवा लाग्या ओ ना चाहिए तेरी दौलत दुनिया और ये कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया ओ बोले ओ बोले तू रूठा दिल टूटा तू रूठा दिल टूटा मेरे यार से मिला
माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया ये आके अलग जगाया वेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ આ કંચન આ માયા સોનું આ કઈ જોતું નથી માં મેં દર્શન કો આવ્યો મને લાલાના દર્શન કરાવ્યા હવે યશોદાને એમ થયું કે આ લાલો છે કોણ કે આટલા આટલા આના જન્મ પછી આટલી આટલી ઘટનાઓ બની આવા સાધુ આવા અવધૂતો આના દર્શન માટે આવે છે કે ના ના મહારાજ લાલો બી જશે પણ શ્રી હરિએ પણ રુદન ચાલુ કર્યું કોઈનાથી છાના ન રહીએ એટલે યશોદાજીને સુનંદા આદિએ વાત કરી કે મહારાજ કઈ તંત્ર મંત્ર જાણતા હોય તો આપણે કઈક લાલાનું કવચ કરાવીએ કે મહારાજ આવું કઈ જાણો છો કે આને આખા પોતાના જીવંત પર્યંત એની સુરક્ષા રહી એવું કઈ તો કે આ બધું હું જાણું છું આ બધું મને આવડે જ છે આપ લાલાને લઈ આવો આપના દીકરાને લઈ આવો યશોદાજી તેડી અને ફરિયાની અંદર આવ્યા હરિ અને હરની દ્રષ્ટિ પડી સામસામી पंचदेव परिक्रमा करके सिंगी नाथ बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो पंचदेव परिक्रमा करके सिंगी नाथ बजायो पंचदेव परिक्रमा करके सिंगीनाथ बजायो सूरदास बलिहारी कन्हैया सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो बाला जोगी आयो नगर बाला जोगी आयो बाला जोगी आयो नगर बाला जोगी आयो नगर में जोगी आया जोगीड़ा 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 जोगी जोगी रे देखो नगरी में जोगी आया जोगी जोगी रे देखो नगरी में जोगी आया नगर में जोगी आया ये आके अलग जगाया भेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ હરિહરની દ્રષ્ટિ સામે મળી ભગવાન શિવે શૃંગી નાદ કરી અને મા યશોદા સહિત લાલાની 5 પરિક્રમા ફર્યા આ બધું યશોદાના વિચારોની બહાર હતું કે છે શું લાવો માં આપના લાલાને મારા હાથમાં આપી દો હું એને એવી સુરક્ષા આપું કે એના જીવંત પર્યંત ક્યારે કોઈની નજર ન લાગે बीता 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 यशोदाजीए भगवान शिवजी ने लालो सोंप्यो हरि अने हरનું મિલન થયું
કૃષ્ણ જન્મ પછી ગોકુળની અંદર દેવતાઓની સ્વર્ગમાંથી આવક જાવક વધી ગઈ હતી. કોઈને કોઈ સ્વરૂપે, કોઈ પંખીના રૂપે, પશુ પંખીના રૂપે, કોઈ મનુષ્યના રૂપે નથી જોયા એવા અજાયણા માણસો પણ આવક જાવક કરવા લાગ્યા. સમય જતા શ્રી કૃષ્ણએ ગોવર્ધન પોતાના હાથ ઉપર ધારણ કર્યો. આ અદ્ભુત સમાચાર સાંભળી અને કંસને નક્કી થઈ ગયું કે ચોક્કસ આજ મારો કાળ છે. હવે મારું ધ્યેય અહીંયા છે. કેસીના મર્યા બાદ કંસ ઉદાસ થઈ ગયો. એક યજ્ઞ, ધનુર્યજ્ઞ કરવાનું આયોજન કર્યું. આ ધનુર્યજ્ઞની અંદર એમાં જોવાને બહાને કૃષ્ણ અને બલરામને મથુરાથી બોલાવવાનો નિર્ણય કર્યો. અહીં આવશે એટલે હું એનો વધ કરી નાખીશ, આવી કપટ ભાવના. જેવો જે વિચાર કરે એવો સામે પ્રતિભાવ મળે. મથુરાની અંદર તેડવાના માટે અક્રૂરજી ગયા. થોડી આનાકાની બાદ બલરામજી અને કૃષ્ણને લઈ મથુરાની અંદર આવ્યા. થોડા ગોપ બાળકો સાથે આવ્યા. આવી અને સીધો કુબજાનો ઉદ્ધાર કર્યો. બંને ભાઈઓએ ધનુર્યજ્ઞનું ધનુષ તોડી નાખ્યું. રજક ધોબી, કુલ વ્યાપી હાથી, ચારુણ મુષ્ટિક, આ બધાનો વધ કરતા કરતા શ્રી કૃષ્ણ સલ અને તોસલ એમને પણ યમપુરી પહોંચાડ્યા. પછી સિંહાસનથી, કંસના સિંહાસનથી થોડા દૂર હતા. અને કંસ સમજી ગયો કે હું ને કાળ સામ સામે ઊભા છે. કંસના વાર પકડા. મુષ્ટિના પ્રહારથી યમપુરીની અંદર કંસને મોકલી દીધા. કંસનું મૃત્યુ થયું અને ગોપ બાળકોની અંદર જય જયકાર થવા લાગ્યો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હવે આનંદનો પ્રસંગ એવો બન્યો કે પોતાના માતા અને પિતાને કારાગૃહમાંથી મુક્ત કરાવ્યા. ક્ષેમ અને કુશળ પૂછ્યા. હવે બધા બધું સમજવા માંડ્યા હતા. ઘણો બધો અંદાજ આવ્યો. મથુરાની ગાદી ઉગ્રસેનને સોંપી. સમય જતા કૃષ્ણ અને બલરામજીના યજ્ઞોપવિત સંસ્કાર થયા. 8 કે 11 વર્ષે આપણે બાળકોના, બ્રાહ્મણોના યજ્ઞોપવિત સંસ્કાર કરીએ. આ યજ્ઞોપવિત સંસ્કાર થયા. આ તો સ્વયં હરિ બધી કલામાં નિપુણ, પણ ગુરુને સ્થાન આપવા માટે અને ગુરુનું મહત્વ સમજાવવા માટે ઉજ્જૈનની અંદર ક્ષિપ્રા નદીને કિનારે શાંતિપરીના આશ્રમની અંદર ગયા. કૃષ્ણ અને બલરામજી સાથે ગૌરવ જેવી વાત આપણા સુદામા, આ બધા સાથે સહપાઠી. ટૂંક સમયની અંદર બધું જ્ઞાન મેળવ્યું. સામાન્ય રીતે આપણે એવું જોઈ કે સુદામાજી ચણા એકલા એકલા ખાઈ ગયા. આ કથા આપણે અવારનવાર વારંવાર સાંભળીએ છીએ.
કે જંગલમાં લાકડા કાપવા ગયા, એકદમ વરસાદ આવ્યો, એક ઝાડ ઉપર સુદામા ને એક ઝાડ ઉપર કૃષ્ણ ચડી ગયા. ગુરુ પત્ની આપેલા ચણા એ સુદામાજી એકલા ખાધા. દાંતનો અવાજ આવ્યો એટલે કૃષ્ણએ પૂછ્યું કે શું થાય છે મિત્ર? કે ઠંડી જેવું લાગે છે એટલે દાંત ખકડે છે. આ વાત આપણે અહીં સુધી સાંભળેલી છે, પણ હકીકત એવું હતું કે આ આશ્રમથી થોડે દૂર એક વૃદ્ધ માજી રહેતા હતા. આ માજી નિરાધાર, એનું કોઈ સંતાન નહીં, અને 2-3 દિવસથી એકાદ દિવસનું વ્રત, પાછું ગુરુવાર, અને પાછું ત્રીજા દિવસે કઈ જમવાનું ન મળ્યું, આ બધું ભેગું થઈ ગયું. એમાં કોક સદ માણસે થોડાક ચણા આપ્યા માજીને. તો માજીએ વિચાર કર્યો કે દાંત હવે આ કામના નથી, આને સાંજે પાણીમાં પલાળી દઉં, સવારે ખાઈ લઈશ. પાણીમાં પલાળ્યા, સૂતા હતા માજી, પણ એમનું એક મન છે એ ચણાની અંદર હતું, કળશમાં, કે આમાં ચણા પલાળ્યા છે. કેમ કે ભૂખા માણસને બુભુક્ષિતમ કેમ ન કરો તી પાપમ, ક્યાં એનું મન ન હોય? કઈ ન હોય ને ચોરે વધારે આવે. હવે તો એવું બને છે કે મોટા સિટીમાં વારંવાર ચોરી થાય એટલે બોર્ડ લગાડે કે હવે અમારી આગળ કંઈ છે નહીં, એટલે વારંવાર ચોરી થાય એટલે આવશો નહીં. એટલે વાંચતા આવડતું હોય તો એ ચોર સમજી જાય કે હવે અહીંયા ન જવાય. આ માજીને ત્યાં 2 ચોર ચોરી કરવા આવ્યા કે આ કંઈક ભિક્ષાવૃત્તિ કરીને લઈ આવ્યા હશે તો થોડોક ભાગ આપણે લઈ લઈએ. આખું ઘર ચેક કરી લીધું, કઈ ઓયડી હતી ઘરમાં, કઈ મહિલું નહીં. માજી ભૂખા હતા એટલે નિંદર કુદરતની દેન છે એટલે શ્રી હરિકૃપાથી થોડુંક ઝોલું આવી ગયું. કળશિયો જોયો, ચણા પલાય હતા, હજી 2 કલાક જ થઈ હતી, બહુ પલરે પણ નતો. એક ચોરે બીજાને કીધું કે આમાં કંઈક દ્રવ્ય લાગે છે. માજીએ જૂનું ધન હશે આમાં રાખ્યું છે કંઈક, એટલે બાજુમાં રાખીને સૂઈ છે. ઉપાડ્યો કલશ, દોડ્યા ત્યાંથી. અવાજ માજીએ સાંભળ્યો એટલે ઊભા થયા. માજી આગળ ચણા સિવાય કઈ ધન નતું, એટલે સીધું દ્રષ્ટિ એની કલશ ઉપર જ ગઈ કે કલશ જ નથી, બીજું તો કઈ હતું નહીં ધ્યાન રાખવા જેવું. એટલે આગળ ચોર અને પાછળ માજી. ચોર દોડ્યા જાય પણ માજીથી પહોંચાણું નહીં, એટલે ડોશીમાં એવું કીધું કે મુજ દિન ગરીબના, મારા જેવા ગરીબના ચણા જે ખાહે ને એ આખી જિંદગી દરિદ્ર રહેશે. શ્રાપ આપી દીધો. અને અંતરથી જે શ્રાપ નીકળે એમાં કોઈ જાત પાત હોતી નથી. એ માજી પાછળ ને ચોરને એમ થયું કે કોક આવી જશે, એટલે એ આશ્રમના દ્વારે કલશ મૂકીને એ ભાગી ગયા. એમને પડ્યું રહ્યું. સવારે ઋષિ પત્ની ઉઠ્યા, એમને જોયું કે હશે કંઈક આશ્રમ છે એટલે કોઈ પ્રસાદ મૂકી ગયો હશે, એમને બધું ખ્યાલ જ હતો. સમિધ લેવાને માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનના જંગલમાં ગયા અને મા યશોદા મા ગુરુપત્નીએ ગુરુમાએ આ ચણા આપ્યા કે જંગલમાં જાઓ અને કદાચ ભૂખ લાગે તો આમાંથી પ્રસાદ લઈ લેજો. સુદામા કે મને આપી દો. બ્રહ્મજ્ઞાની સુદામા હતા.
સુદામ ચણાની પોટલી પોતાની પાસે રાખી, જંગલમાં ગયા. અચાનક વરસાદ આવ્યો, રાત્રિ કાલ થઈ ગયો. બે અલગ અલગ વૃક્ષ ઉપર ચડી ગયા. સુદામા કદાચ ચણા ન ખાત તો કૃષ્ણને થોડાક આપવા પડત. એવો વિચાર કર્યો કે જો હું દરિદ્ર થઈશ ને તો કઈ વાંધો નથી, પણ ત્રિભુવનનો નાથ દરિદ્ર થશે તો આ સંસારનું ચક્ર નહીં હાલે. આવો વ્યાપક વિચાર એનો. હરિએ બહુ કીધું ઓલા ચણા આપ, પણ સુદામા સતાય ને એ ચણા બધા એક એક કરીને ખાઈ ગયા. એટલે ભગવાનની કૃપા એની ઉપર થોડીક વિશેષ છે. ચણા ખાવાનું ચાલુ કર્યું, દાંતનો અવાજ આવ્યો એટલે પૂછ્યું, સુદામા શું થાય જા? મિત્ર ઠંડી બહુ છે, દાંત કડકડે છે. સવારે બધી બેને ખબર પડી ગઈ કે ચણા દે તો હું રાતના ખાઈ ગયો. હરી મનમાં હિસા. देखत श्याम हसे सुदामा जी को, यहाँ देखत श्याम हसे, देखत श्याम हसे सुदामा जी को, यहाँ देखत श्याम हसे. શ્રી હરિ 64 કલાને ધારણ કરી પાછા મથુરામાં આવ્યા. નિવાસ હવે મથુરામાં કર્યું. મગધ નરેશ પોતાના જમાઈ કંસના મૃત્યુ પછી દુખી થઈ અને આજુબાજુની ઘણી સેનાઓ ભેગી કરી અને 17 વખત મથુરા ઉપર ચડાઈ કરી. બધી વખત હારી ગઈ. વારંવાર ભગવાન હારી જાય એટલે ભગવાન એને છોડી મૂકે. બાદમાં એમને જરાસંઘે મ્લેચ્છો એટલે યવનોને ભેગા કર્યા. એમનો અધ્યક્ષ એટલે કાલ યવન, બહુ શક્તિશાળી. આ સમાચાર શ્રી કૃષ્ણને પહોંચ્યા કે જરાસંઘ અને કાલ યવન બે ભેગા થઈ ગયા છે. સૌથી પહેલા એને એવું કર્યું કે બલરામજી અને બધા યાદવોને ભેગા કર્યા. કે આપણું ધન, ઘર, સેના આ બધું ચાલ્યું જશે તો કંઈક કરશું, પણ આપણે સુરક્ષિત રહેવાની જરૂર છે. આ વારંવાર મથુરા ઉપર ચડાઈ થાય છે. જ્યાં શાંતિથી રહેવા મળે એ પૈતૃક ભૂમિ એને આપણે સ્વીકારવી. આ ભૂમિ આમ પણ કંસની છે. આત્માનમ સતતમ રક્ષેત ધનૈરપી દારૈરપી. આપણા સ્ત્રી અને આપણા બાળકો એ સૌથી પહેલા સુરક્ષિત રહેવા જોઈએ. આપણે સમુદ્ર અથવા પર્વતની આજુબાજુમાં રહેવાનો નિવાસ જગ્યા એ આપણે વિચારવી જોઈએ. જેમ ભગવાન નારાયણ ક્ષીર સમુદ્રની અંદર રહે છે, શેષનાગની સૈયા ઉપર. ભગવાન શિવ કૈલાસ ઉપર છે. એવી રીતે શત્રુઓના ભયની વચ્ચે આપણે કાયમ આ રીતે જીવિત ન રહી શકીએ અને બહાર જાય તો ચિંતાગ્રસ્ત અવસ્થામાં રહી.
એટલે यह संसारे કોઈ કવિએ તો એવું લખી નાખ્યું, સંસ્કૃતના કવિએ શ્લોક કે અસારે ખલુ સંસારે સારમ સ્વસુર મંદિરે, કે આ સંસારની અંદર કોઈ સાર છે તો એ કે સસરાના ઘરે જ છે. શંભુ હિમાલય છે તે, શિવજી હિમાલયની અંદર એનું સસરું. હરિ છે તે મહોદધો, ભગવાન નારાયણ એ પણ એના સસરાના ઘરે. લક્ષ્મીજી ઉત્પન્ન થયા, સમુદ્ર પિતા. કૃષ્ણ આવું નથી વિચાર્યું. યાદવોને તૈયાર કર્યા. યદુકુળ સ્ત્રીઓ, બાળકો ગરુડજીના કહેવાથી પશ્ચિમ ભારતને કિનારે સમુદ્રના તટ ઉપર એક સુરક્ષિત જગ્યા ગરુડજીને જોવામાં આવી. ગરુડજી એટલે ભગવાનનું વાહન, બહુ શક્તિશાળી. જટાયુ પણ એક ગરુડનો પ્રકાર કહેવાય. પરિવાર સુરક્ષિત હોવો જોઈએ એ ભાવ કરી અને યદુકુળ દ્વારકા બાજુ પ્રસ્થાન કરે ભગવાન નારાયણ અને બલરામજી. ગરુડજીની દ્રષ્ટિ બહુ દીર્ઘ દ્રષ્ટિ છે, લાંબી દ્રષ્ટિથી રાત્રિના પણ જોઈ શકે. સમય સંજોગોને ઓળખી શકે. એક વખત કૈલાસની અંદર ઘણા બધા દેવતાઓ ભેગા થયા કોઈ કાર્ય અનુસાર. એમાં સૌથી પહેલા ભગવાન નારાયણ આવ્યા, એટલે વાહન બહાર ઉભા હોય એટલે ગરુડજી બહાર ઉભા. નારાયણ અંદર ગયા. એક એક પછી એક એક દેવતાઓ આવતા ગયા. એમાં યમરાજાનું આગમન થયું એટલે એને પંખીડા ચણ ચડતા હતા. એમાં બે પંખીના નાના નાના બચ્ચા એ થોડાક દૂર રમત કરતા હતા. આ યમરાજાએ અલગ બે પંખીના બચ્ચા હતા એની ઉપર દ્રષ્ટિ કરી અને મોઢા પર થોડુંક હાસ્ય આવ્યું અને વિસ્મય થયા. થોડુંક વિચાર્યું એને જોઈને અંદર ગયા. આ બધું ગરુડજીએ જોયું. એ કે યમની દ્રષ્ટિ આ બચ્ચા ઉપર છે, પંખીના. ચોક્કસ આનો કાળ નજીક છે. હજી ભગવાન અંદરથી બહાર આવશે, થોડોક સમય લાગશે, તો લાવ સેવાનું કાર્ય કર. આ બે બચ્ચાને પકડ્યા ચાંચમાં અને મોટી મોટી પાંખો ફફડાવી સમુદ્રની વચમાં નાનું એવું ટાપુ, એની અંદર એક ગુફા હજારો માઇલ દૂર એમાં છોડી ગુફાની અંદર મૂકી ચાંચમાં થોડાક દાણા લઈ આવ્યા હતા, એ ભેગા નાખી દીધા કે થોડોક સમય હાલશે તો ભગવાન વ્યવસ્થા કરશે. પાછા આવ્યા. શ્રી હરિજી આવ્યા નતા, બધા વાહન બહાર હતા, પશુ પંખીઓ. હવે એવું બન્યું કે બધા દેવતાઓ બહાર આવતા હતા. એમાં યમરાજે બહાર આવી અને ગરુડજી સામું જોયું ને હાસ્ય કર્યું. જવા લઈ ગયા. ગરુડજી ઉભા રાખ્યા, મહારાજ ઉભા રહી ગયા. ત્યારે પંખીના બચ્ચા સામું જોઈને હાસ્ય કર્યું. પાછા જાવ ત્યારે મારા સામું હાસ્ય કર્યું. કારણ કે આનું મૃત્યુ નજીક હતું. જે જેનું કામ હોય એ વિચારે. આપનું કામ કઈ વ્યવસાય હોય તો આપ એ વિચાર કરો. યમરાજાનું કાર્ય હતું. મેં જોયું કે આ પંખીના બચ્ચાનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, પણ જેમ મારા માણસનું કે જીવનું જન્મ નિશ્ચિત છે એમ મૃત્યુ કઈ જગ્યાએ થશે એ પણ નિશ્ચિત હોય છે. અંત સમય જ્યાં લખેલું છે ત્યાં માણસ પહોંચી જ જાય છે કોઈને કોઈ રીતે. એ સ્થળ ક્યાંય બદલતું નથી. હું આ પંખીના બચ્ચાને જોઈને વિચાર કરતો હતો કે અવડા નાના નાના બચ્ચા આ ક્યારે ઉઠશે? આનું તો હમણાં ક્ષણ માત્રમાં મૃત્યુ છે, કલાક પછી.
આ ક્યારે ઉડી અને હજારો માઇલ દૂર સમુદ્રની અંદર એક નાનો ટાપુ, એ ગુફાની અંદર એની જગ્યા હતી, ત્યાં કેમ પહોંચશે? ગરુડજી ઉપાડી ત્યાં પહોંચાડી દીધા. ગરુડજીને અફસોસ થયો, સેવા કરવા ગયા. જો કદાચ એ ન ગયા હોત તો કદાચ, પણ હવે બધું કદાચિત વાતો છે આ બધી. આપણે ઘણીવાર એવું બનતું હોય કે સારા ભાવથી આપણે કાર્ય કરીએ, નિખાલસ ભાવથી, પણ જે હરિએ વિચાર્યું હોય એ જ આપણી સામે આવીને ઊભું રહે. એમાં કોઈ આપણે કર્મ કે કરતું રહેવું, એનું કેવું ફળ આપવું એ ભગવાન નક્કી કરી લેશે. શાસ્ત્રનું માનો તો જે સદ વિચાર તમને આવે ને સીધો પૂરો કરી લેવો, નબળો વિચાર આવે તો એને ઢાંકી દેવો થોડોક સમય. કઈક પ્રભુની પ્રેરણા હશે કે તમને એવા વિચારો જાગૃત થાય સારા, યોગ સંયોગો બધા ભેગા થતા હોય. રાત્રિ કાલની અંદર 10 વાગે સુઈ જવું, 5 વાગે ઉઠવું. આવા એક નગરની અંદર એક શેઠ રહેતા હતા, એનો કાયમનો નિયમ 10 વાગે સુઈ જવું, 5 વાગે ઉઠી જવું. અને ક્યારે એવું ન બનતું કે આ નીંદર નથી આવતી. એક દિવસ એવું બન્યું કે 10 વાગે પથારીમાં પડ્યા, 12 વાગ્યા સુધી એને નિંદ્રાને આધીન નથી. અને પછી એવું થયું કે એનું શરીર પાણી પાણી થવા લાગ્યું, મન બેચેન થઈ ગયું. શું કરવું એને સમજ પડતી નથી. વિચાર કર્યો કે બાળકોને બધા સૂતા છે, બંગલાને તાળું મારી અને ખુલ્લા વાતાવરણમાં જાઓ, કદાચ શરીરની અંદર શરીરને અને મનને શાંતિ મળે. આવો વિચાર કરી અને તાળું મારીને રોડ ઉપર હાલતા 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 3-4 કિલોમીટર ચાલ્યા. વિચારમાં ને વિચારમાં જ્યારે પોતે કોઈ દિવસ જે રસ્તા ઉપર ન નીકળ્યા એવા રસ્તા ઉપર નીકળી ગયા. એકદમ સાદા રસ્તા, એકદમ નબળો વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર, એની અંદર પહોંચી ગયા. એને જ્યારે ભાન આવ્યું ત્યારે કોકના રડવાનો અવાજ સાંભળ્યો એને, કે કોક બેન રડે છે એક નાની ઝૂંપડીમાં. એ રડવાના અવાજ ઉપર, એના ધ્વનિ ઉપર એ માર્ગ એને પકડ્યો. એની ઝૂંપડી આગળ જઈ દરવાજો ખોલ્યો, જોયું તો 6-7 વર્ષનું બાળક મૃત જેવી અવસ્થામાં પડેલું હતું. એની માં બાળકને રડતી હતી. મંદિરમાં ઝૂંપડીમાં જોયું તો મંદિરમાં મીણબત્તી પેટતી હતી અને અગરબત્તી ચાલુ હતી. આ બધું વાતાવરણ એને જોયું. આટલી દુઃખ, આટલી તકલીફ છતાંય દીવો ચાલુ કોઈ ને કોઈ રીતે. શેઠે પૂછ્યું, બેન શું કરવા રડે તું? તો કે મારા દીકરાનું ઓપરેશન કરાવવાનું છે, આજે 6થો દિવસ છે, મારી આગળ પૈસાની વ્યવસ્થા નથી, હવે જો નહીં કરું તો આમ મરી જશે. મારી આગળ એવું કંઈ છે નહીં કે હું એનું વેચી અને આની દવા કરાવી શકું. એટલે આજ સવારે એક સાધુ આવ્યા હતા, જેને અમે અમારા ગુરુદેવ માનીએ. એમને એવું કીધું કે બેટા કઈ વાંધો નહીં, સૂર્યાસ્ત પછી મંદિરમાં તારી આગળ જે હોય ને એનાથી દીવો કરજે. કે મહારાજ મારા આગળ તેલ કે ઘી કઈ નથી,
એટલે મહારાજ મને મીણબત્તી આપી કે આ મીણબત્તી પેટાવજો, ભગવાન આગળ અંજવારું કરજો, આ ધૂપબત્તી કરજો. સવાર થશે તું પ્રાર્થના કરજે, ભલે તારું હૃદય ખૂબ દુઃખી છે ને વિચલિત છે, છતાં તું પ્રાર્થના કરજે, ભગવાન ચોક્કસ તારી ઉપર દ્રષ્ટિ કરશે. હવે શું બન્યું? એ બાળકને વ્યવસ્થા માટે થઈ અને આ શેઠની રાતના બેચેની વધી ગઈ કે બેન ચિંતા ન કર, આ બાળકનો જેટલો ખર્ચો આવશે, દવાનો, ઓપરેશનનો, આ બધું હું તને આપી દઈશ. અલે આ મારું કાર્ડ, સવારે ઓફિસે આવજે અને પૈસા લઈ જાય. આટલું કીધું એટલે શેઠ ફોરા પડી ગયા. એનું મન વિચલિત હતું, એ શાંત થઈ ગયું, શરીરની અંદર કઈ ને કઈ તકલીફ નથી. ઘરે આવીને સૂઈ ગયું. પણ સૂતા સૂતા વિચારે કે કદાચ આના માટે જ મારું મન બેચેન બન્યું હશે. આવી રીતે જ્યારે જ્યારે સદ અને સારો વિચાર મનમાં ઉદ્ભવે એટલે એનો અમલ કરી લેવો. ખરાબ વિચાર આવે ત્યારે હરિ જગદંબાના નામનું સ્મરણ કરો. અને બહુ વધારે મન વ્યાકુળ થઈ જાય તો ઠંડા પાણીથી સ્નાન કરી લેવું. પાણીથી સ્નાન કરશો એટલે મન સ્થિર થઈ જશે. મન સ્થિર થશે એટલે વિચારો શાંત બનશે. કાલે કોઈ મને એવું પૂછેલું કે સૂર્ય ને બુધ બે સાથે જોઈ એટલે વધારે બુધ અસ્તનો જોઈ. 15 અંશથી સૂર્યની નજીકમાં બુધ આવે એટલે દીપ્તાંશમાં બુધ અસ્તનો થાય. પાછળથી અસ્તનો થાય એને કાલાંશમાં અસ્તનો કહેવાય. એની દવા હું? બુધ છે એ બુદ્ધિનો કારક છે. જો કુંડલીમાં અસ્તનો થઈ ગયો અથવા ખરાબ સ્થિતિમાં છે તો બુદ્ધિ સચેત રહેવી જોઈએ. એના માટે બેનો છે એ બે નાકની વચ્ચેની જે દિવાલ છે એમાં છેદન કરે અથવા નાકમાં દાણો પહેરે એટલે બુદ્ધિ સચેત રહે બેનોની. પુરુષો એવું ન કરી શકતા હોય પણ એ વિંધાવાથી બુદ્ધ સચેત બને અને બુદ્ધિની વૃદ્ધિ થાય. અંગૂઠાની બાજુમાં આવેલી બે આંગળીઓ પગની, એમાં રક્ત પરિભ્રમણના સંકેતો છે. આભૂષણોની અંદર 16 શૃંગારના આભૂષણોની અંદર એમાં ચાંદીની રિંગ પહેરાવાનું એક આભૂષણમાં આવે છે, જેનાથી ગર્ભજન્ય રોગોમાંથી સ્ત્રીઓને મુક્તિ મળે. એના માટે વ્યવસ્થા છે. પુરુષોએ વિશેષ બુદ્ધ ખરાબ હોય તો પંચ ધાતુનું કંકણ બનાવી અને જમણા કાંડા ઉપર ધારણ કરવું, કાંસુ વધારે ઉપયોગ કરવો. ભાઈ અને ભાંડુ પુત્ર પરિવારને સાથે લઈ અને દ્વારકાપુરીની અંદર ભગવાન નારાયણ પહોંચ્યા. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા વતિશ્ચૈવ શબ્દે તે મોક્ષદાયિકા. અયોધ્યા, મથુરા, માયા એટલે હરિદ્વાર, કાશી, વારાણસી, કાંચી અને અવંતિકા એટલે ઉજ્જૈન. કાંચિકામાં કોઠી, ઉજ્જૈન. સપ્તે તે મોક્ષદાયિકા, મોક્ષપુરીઓ આપણા શાસ્ત્રમાં બધી. 4 શંકરાચાર્યોની પીઠો, સપ્ત મોક્ષપુરીઓ. બધી પીઠોની અંદર દેવતાઓનું યજન, જ્યોતિષ, શૃંગાર, જગન્નાથ, આવા દૈદીપ્યમાન મંદિરો. સરસ્વતી, કાલી, ભદ્રકાલી, લક્ષ્મીજી આવ્યા પીઠના દેવતાઓ, જેની અંદર જાય તો પણ આનંદની અનુભૂતિ આપણા મનને થાય.
જેટલા પીઠના મંદિરો છે, દેવસ્થાનો છે, એની ઉપર તમે જોશો એટલે શ્રી યંત્ર બનાવેલું હોય છે. અને નીચે તમે ઉભા રહ્યો, ઘંટનો નાદ કરો એટલે ધ્વનિ ટકરાય અને તમારા શરીરની અંદર ઉર્જાનું કોઈને કોઈ રીતે વહન થાય છે. દ્વારકા પહોંચી શિલ્પીઓને બોલાવી મહેલો, મકાનો, રાજ દરબારો આ બધી વ્યવસ્થાઓ ચાલુ કરી, નવું નગર વસાવ્યું. સંપૂર્ણ નગર બનાવી સુદર્શન ચક્રને એની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી કે એના વગર દ્વારકાની ભૂમિની અંદર કોઈ જઈ ન શકે. મથુરા નગરી સુમસામતી, પાછા મથુરા નગરી આવ્યા. કાલ યવન યુદ્ધ કરવા આવવાના છે, સાથે જરાસંઘ આવવાનો છે, એની પ્રતીક્ષા કરવા લાગ્યા બંને ભાઈઓ. કાલ યવન અને જરાસંઘે મોટું સૈન્ય તૈયાર કર્યું. સમય જતા જતા કાલ યવન એક વખત એવો દિવસ આવ્યો કે આવી ગયા યુદ્ધ કરવાને માટે આખી સેના. ભગવાનની દ્રષ્ટિ પડી. કાલ યવનને જોઈ અને ભગવાન દોડ્યા પણ એવી રીતે દોડ્યા કે કાલ યવનની બાજુમાંથી નીકળી ગયા. હવે આગળ ભગવાન અને પાછળ આ કાળ યવન. ભગવાન દોડતા દોડતા પીળું પીતાંબર ખેસ, મુખ પર મંદ મંદ હાસ્ય છે. બહુ આગળ દોડી અને ગુફાની અંદર ગયા. આ ગુફાની અંદર મુચકુંદ સૂતા હતા. પોતાનું ઉપવસ્ત્ર હતું એ મુચકુંદને ઉઠાડી દીધું. ગુફાના કોતરમાં જઈને સતાઈ ગયા. આ તો કાળ યવન હતો, મ્લેચ્છ યવન. ભગવાનનો ખેસ જોયો ને વિચાર કર્યો કે આજ છે, થાકી ગયો એટલે સૂઈ ગયો છે. પગથી પ્રહાર કર્યો, લાત મારી, છતાંય ભગવાન હાસ્ય કરે જ મંદ મંદ. કાલ યવનને એવું હતું કે જે ઉઠાડે ને સામે દ્રષ્ટિ કરે ભસ્મ થઈ ગઈ. વગર મહેનતે, વિના પરિશ્રમ, જેવી લત મારી એટલે મુચકુંદ ઉભો થયો, દ્રષ્ટિ કરી, કાળ યવન ભસ્મ. શ્રી હરિએ મુચકુંદ રાજાને દર્શન આપ્યા. ત્યારબાદ ઉગ્રસેનને રાજા બનાવી શ્રી કૃષ્ણ અને બલરામ પાછા દ્વારકાની અંદર આવ્યા. અનેક લીલાઓ કરી. રૂક્ષ્મણીના લગ્નનો સ્વયંવર રચાયો. શ્રી હરિ ત્યાં પહોંચ્યા. હવે લગ્ન પ્રસંગની કથાઓમાં જાય. ભગવતી જગદંબા ભદ્રકાળીની કૃપાથી રૂકમિણી આ લગ્ન ભદ્રકાળીના દર્શન કરી અને પછીનું વિધાન કરીએ એવું કહી અને નગરની બહાર જે મંદિર હતું ત્યાં દર્શન કરવા આવ્યા. આ પેલા એને બ્રાહ્મણ આગળ તો એક પત્ર કૃષ્ણને મોકલાવી દીધો હતો, એટલે જ કૃષ્ણ આવ્યા હતા. આ બધી વ્યવસ્થા આયોજનબદ્ધ હતી. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુનવતામ તે, આવો બધા કાગળોની અંદર બધું લખેલું હતું. શ્રુત્વા ગુણાન કે આપણા ગુણો, શ્રુત્વા એટલે સાંભળવું, ભુવન સુંદર સુનવતામ તે કે આ જગતની અંદર આપણા જેવું સુંદર કોઈ નથી. હું મારા મનથી આપને વરી ચૂકી છું. દ્વારકા દર્શન કરવા જાઓ એટલે બેટ દ્વારકાની અંદર કાયમ સાંજની આરતી પછી આ પત્ર હાલમાં વાંચવામાં આવે છે. ત્યાંથી રૂકમિણીને રથમાં બેસાડી અને હરણ કર્યું. જોકે શિશુપાલ સાથે લગ્ન નક્કી થઈ ગયેલા હતા,
પણ બંને ભાઈઓ સાથે હતા. પાછળથી બલરામ આવ્યા. યુદ્ધની તૈયારી જોઈ એટલે કૃષ્ણને કે તમે નીકળો રૂકમિણીને લઈને, હવે હું ને શિશુપાલ. બાદમાં જાંબુવતી, સત્યભામા, મિત્ર વૃંદા, કાલિંદી, લક્ષ્મણા, ભદ્રા, નાગનજીતી આવી દેવીઓ સાથે એમના લગ્ન થયા. આ પ્રમાણે 8 પત્નીઓ એમની થઈ. રૂક્ષ્મણીના ગર્ભથી પ્રદ્યુમ્ન અને સંબરાસુર દ્વારા એમનું હરણ થયું. જગદંબાની કૃપા પ્રાપ્તિ થઈ અને પૂર્વ જન્મનો શ્રાપ હોવાથી જગદંબા એમ કીધું કે પૂર્વ જન્મનો શ્રાપ છે, 16 વર્ષ પછી જ આપનો બાળક એ હરણ કરી ગયો એ સંબલાસુરને મારી અને પાછો દ્વારકા આવી જશે, એટલે ક્યાંય ગોતવા જતા. દેવીનું અનુષ્ઠાન કર્યું, કેમ કે 5 મહિનાના ગર્ભથી જ સંબલાસુર હરણ કરી ગયો હતો, રૂકમિણીના ગર્ભનો. પૂર્વજન્મની કથા બહુ મોટી છે, એમાં ન જતા નારદજીએ દેવી જગદંબાનું આરાધન કરવાનું કૃષ્ણને કીધું અને જગદંબાનું આરાધન કર્યું અને જગદંબાએ આશીર્વાદ આપ્યા કે ઉંમર થશે 16 વર્ષ, એનાથી વધારે એ નહીં સાચવી શકે, એટલે સંબલાસુરને મારી અને આપનો પુત્ર પાછો આવશે. પછી શ્રી કૃષ્ણએ શિવજીની તપશ્ચર્યા કરી, વરદાન મેળવ્યું. ભગવાને જાંબુવતી માટે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય. જાંબુવતીની આકાંક્ષા હતી કે આપ જેવું સંતાન મને પ્રાપ્ત થાય. એના માટે આ કઠોર તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા કરવા માટે ગુરુનો સંસર્ગ કરવો પડે, એટલે ગંધર્વોમાંથી ઉપમન્યુ એમને ગુરુ બનાવ્યા. જય શંકર સ્તોત્ર, જય શંકર પાર્વતી પતે, મડ શંભો શશિખંડ મંડનમ, આવા સ્તોત્રોના રચયિતા એમની આગળ દીક્ષા લીધી પાશુપત શાસ્ત્રની. 6 મહિના બાદ શિવજી પ્રસન્ન થયા, દર્શન આપ્યા અને ઘણા બધા વરદાનો આપ્યા. આ બધું સ્વયં કૃષ્ણ શ્રી હરિ સ્વયં કરી શકત, પણ હું એક મનુષ્ય થઈને આ પૃથ્વી ઉપર આવ્યો છું, એટલે મનુષ્યને યોગ્ય એ બધા માર્ગ આપતા ગયા છે કે ગુરુ વિના કોઈ વ્યક્તિને મુક્તિ નથી. ગુરુને ખબર હોય એ રીતે આપણે એમની આગળ જાય. સારા શુભ નક્ષત્ર દિવસોની અંદર આપણે પવિત્ર અને પાવન થવું હોય, એમની આગળ દીક્ષાઓ લઈ. ઘણી જગ્યાએ જોયું છે કે કપટ ભાવથી કે ગુરુ અજાણતામાં બોલતા હોય ત્યારે, અથવા કોઈ આગળ વાતચીતનો દોર ચાલુ હોય ત્યારે આપ કોઈ મંત્ર સાંભળો, અથવા તમે કોઈની સાથે ગયા છો અને ગુરુ એક શિષ્યને મંત્ર દીક્ષા આપે છે, એ મંત્ર તમે સાંભળી લો છો અને તમે એની પાછળ ચડીને પૂજા અને અનુષ્ઠાનો ચાલુ કરો, તો આ વિપરીત ફળ આપનારું બનશે. કેમ કે ગુરુ કૃપા નથી ને. ગુરુ કૃપા તો ત્યારે જ બનશે, એનો મંત્ર લઈ લેવાથી ગુરુ કૃપા નથી થતી. એ પ્રસન્ન ચિત્ત થઈ અને જેટલું આપણા શરીરની અંદર એક ગાગરમાં જેટલું પાણી સમાતું હશે એટલું જ વજન આપશે. એમાં યોગ્ય ગુરુનું ચયન કરવું. બ્રાહ્મણને તો ઉપનેતાશ્ચ, બ્રાહ્મણો માટે સૌથી આપણી પહેલી પદ્ધતિ અને પ્રણાલિકા કે યજ્ઞોપવિત સંસ્કાર જ્યારે થાય ત્યારે જે ભૂદેવ આવે, આપણી ઋષિ પરંપરા છે જેનું મહત્વ આપણે ઘટાડી દીધું છે. આપણી ઉપર ફારીઓ ઓઢાડી અને ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે છે. અનાદિકાળથી ચાલતી આવતી પરંપરા છે, તમારે કોઈ જરૂર નથી બીજા મંત્રો, ઉપાસના કે સાધનાના માર્ગમાં જવાની. ત્રિપદા ગાયત્રી દેવીનું આપ સ્મરણ કરશો, એના જપ કરશો, ઈચ્છિત ફળની અચાનક જ આપને પ્રાપ્તિ થતી રહેશે. સર્વોપરી જગદંબા ગાયત્રી દેવી રહેલા છે.
20 થી 25 અધ્યાયની અંદર દેવી ભાગવતની અંદર ગાયત્રીનો મહિમા બતાવવામાં આવ્યો છે. શિવજીએ વરદાન આપ્યા કે 16,050,500 આપણી પત્નીઓ થશે ને બધાને 10-10 સંતાનો થશે. એટલે જાંબુવતી નહીં પણ બધાય સંતતિવાન હશે. પાર્વતીજીએ વિશેષ આશીર્વાદ આપ્યા કે 100 વર્ષ સુધી તમે સારી રીતે જીવન વ્યતીત કરશો અને ભવિષ્યમાં શું શું બનશે એ પણ કૃષ્ણને જણાવી દીધું કે 100 વર્ષ પછી બ્રહ્મકુળનો તમને શ્રાપ લાગશે. એક બ્રાહ્મણોનો શ્રાપ અને ગાંધારીનો શ્રાપ. એનાથી તમારા કુળનો સંહાર થશે. સવિદ્યો અવિદ્યો આ બ્રાહ્મણા મિત્રામ ગુરુ. જ્યારે દ્વારકા વસાયું ત્યારે યદુકુળને કોઈ સલાહ સૂચના ભગવાને નથી આપી. પણ એટલું ચોક્કસ કીધું હતું બધા યાદવોને બેસાડીને કે આપ જે પણ કઈ કર્મ કરીને આવશો, કોઈ જગ્યાએ લડાઈ ઝઘડો કરીને આવશો તો હું પૂછીશ નહીં કે તમે શું કરીને આવ્યા છો. હું તમારી આડે દિવાલ બનીને ઉભો રહી જઈશ. પણ સાધુ સંત કે બ્રાહ્મણોનો અપરાધ કરીને જેદી આવશો ત્યારે સમજો કે કૃષ્ણ આપણા વંશમાં નથી. પિંડારક ક્ષેત્રની અંદર સાંબાદી યદુકુળના સંતાનો, એમાંથી જે પુરુષો હતા એમાંથી એકને સ્ત્રી બનાવી. આ સ્ત્રી ગર્ભવતી છે એવો સ્વાંગ બનાવવામાં આવ્યો અને કોઈ ન મળ્યું અને દુર્વાસાદી ઋષિઓ મળ્યા જે વનની અંદર તપ કરતા હતા એમની સામે ઉભા રાખ્યા. વંદન કર્યા એટલે ઋષિઓને ખોટું ન લાગે. વંદન કરી સારા ભાવથી પૂછ્યું કે આ યદુકુળની સ્ત્રી છે, આમના ગર્ભની અંદર આમને કયું બાળક જન્મશે, દીકરો આવશે કે દીકરી આવશે? ખબર નથી. અજાણતામાં બહુ મોટી ભૂલ કરી નાખી છે. કાળ અને સંજોગ યોગે આ બધું બનવાનું હતું. એટલે બ્રાહ્મણોના શ્રાપને માધ્યમ બનાવ્યો યદુકુળે. દુર્વાસાએ એવું કીધું કે સ્ત્રી આવશે કે પુરુષ આવશે તો બીજા નંબરની વાત છે, પણ મુસલમ કુલઘાતનમ, આમાંથી જે આવશે ને તમારા કુળનો નાશ કરશે. હવે ગભરાઈ ગયા યદુકુળ. ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ જે કર્યો તો એને કપડું છોડ્યું તો અંદરથી હળ અને મુસળ નીકળ્યા. દ્વારકામાં વાત મળી. એક યાદવે એને ઘસાવી કે સમુદ્રમાં જવા અને ઘસી નાખશું એટલે છેલ્લે નાનો ટુકડો વધ્યો એ સમુદ્રમાં પધરાવી દીધો. આટલો મોટો સમુદ્ર, અહીંયા પધરાવેલી વસ્તુ બીજી જગ્યાએ નીકળે એમ અહીંયા જે પણ દ્વારકાની ભૂમિમાં હળ અને મુસળ ઘસી અને જે પ્રવાહી પધરાવેલું હતું એ પ્રભાસની અંદર સોમનાથના સમુદ્રમાં નીકળ્યું. લોખંડના કાટમાંથી ઉત્પન્ન થયેલી વનસ્પતિ એટલે અરણીની વનસ્પતિ, બે બાજુ ધાર હોય તલવાર જેવી. એરકાની વનસ્પતિ એટલી બધી ઉગી નીકળી કે આખા યદુકુળની વ્યવસ્થા ભગવાને કરી. ગ્રહણનો કાળ સમય નજીક આવ્યો. જે નાનું ફણું નાખેલું હતું એ માછીમારને મળ્યું, એને પોતાના ફણા ઉપર લગાડ્યું તીરના. ગ્રહણના સમયે શિવજીનું આરાધન કરશું એમ કે યદુકુળને ન્યા લઈ ગયા
અને મદિરા પાન કરી અને યાદવો એકબીજા સામે ઝઘડો કરવા લાગ્યા. કઈ હથિયાર ન હતું, કેમ કે લડાઈ માટે ગયા નતા, શિવ પૂજન માટે ગયા હતા. એટલે એરકાની વનસ્પતિ તોડી તોડી અને ભાઈ ભાઈને મારવા લાગ્યા. થોડા સમયની અંદર યદુકુળનો સંહાર થયો. ભાલકા તીર્થની અંદર આપ જોઉં છો કે કૃષ્ણની મૂર્તિ બિરાજમાન છે. અમે પ્રાચી જાય ત્યારે બહુ ભક્તિ ભાવથી વંદન કરીએ. આ ભાલકા તીર્થની અંદર અશ્વસ્થ મૂલે ભગવાન નારાયણ બેઠા. શબ્દભેદી બાણ, હરણનું મુખ જેવું પગની આકૃતિ કરી જરા નામના પારાથી એ બાણ છોડ્યું અને ભગવાન અને એનો રથ સ્વધામની અંદર ગયા. બહુ ચિંતાઓ વધી ગઈ. આ પૃથ્વીની અંદર અનેક પ્રકારના અનિષ્ટો થવા લાગ્યા. જે રીતે આનંદ અને ઉત્સવથી દ્વારકા નગરી હતી એ સુમસામ પડી. ચિંતા ચિત્તા સમાનાસ્તિ બિંદુ માત્ર વિશેષતઃ સજીવમ દહતે ચિતા નિર્જીવમ દહતે. સજીવમ દહતે ચિંતા અને નિર્જીવમ દહતે ચિતા. ચિંતાગ્રસ્ત વાતાવરણ બની ગયું પૃથ્વીનું. ચિંતા અને ચિત્તા આ બેની અંદર એક બિંદુ માત્ર વિશેષ હતા, એક મીંડાનો જ ફરક આવે છે. આમ થશે, આમ થશે, આમ થશે. આ સતત ચિંતા એ ચિત્તાનું બીજું રૂપ છે. ઓલું ભૌતિક રીતે સામે સળગાવે છે, આ અંદરથી સળગાવે છે. સજીવમ દહતે ચિંતા. સજીવ હોય મનુષ્ય, પશુ, પંખી, એનું અંદરથી દહન કરે ચિંતા. અને ચિત્તા તો ખાલી નિર્જીવને બારે છે. તસ્યા તદ વચનમ શ્રુત્વા ભવાન્યઃ સંરૂપોત્તમઃ પ્રોવાચ વચનમ તત્ર સુબાહુ ભક્તિ સંયુક્તઃ.